इंडियन रेडक्रॉस सोसायटी खंभालिया તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને આયુર્વેદ શાખા દેવની દ્વારકાના સંયુક્ત ઉપક્રમે આજરોજ ખંભાલિયા મુકામે ચતુર ધર્મશાળા ખાતે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પનું આયોજન મુખ્ય રૂપે ખાલી રોગ નિવારણ નહીં પરંતુ માણસ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય એ બાબતની જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે। આપ જોશો કે અહીંયા પ્રદર્શની રાખવામાં આવી છે કે જેમાં ઋતુ પ્રમાણે દિવસમાં આપણે શું કરવું જોઈએ, દિનચર્યા, ઋતુચર્યા એ બધું માર્ગદર્શન છે। કોઈપણ વ્યક્તિ આનો ફોટો લઈને સમજશે તો પણ એના સ્વાસ્થ્યમાં પણ ઘણું ફેર લાવી શકશે। આ ઉપરાંત રોગ નિવારણ માટે આયુર્વેદ દવાઓ તો છે જ, પણ સાથે સાથે દર્દીઓને તરત લાભ મળે કેમ્પમાં આવતા હોય। એક આયુર્વેદની લોકધારણા છે કે મોડેથી કામ કરે છે, પણ એવું નથી। આવતા દર્દીઓને પંચકર્મનું જે પણ અહીંયા ચિકિત્સા ઉપલબ્ધ છે એનાથી તરત જ લાભ થશે અને અગ્નિકર્મનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી સાંધાનો જે દુખાવો હોય એમાં તરત લાભ મળે છે। તો મારે બધાને નિવેદન છે કે આપ આનો લાભ લ્યો। હાલ સુધીમાં લગભગ 90 દર્દીઓએ લાભ લીધો છે અને ખૂબ સારું પ્રતિસાદ મળ્યો છે। જય ધન્વંતરી, જય દ્વારકાધીશ। નમસ્કાર, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખંભાલિયા અને આયુર્વેદિક જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી શુક્લ સાહેબની આગેવાની હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદિક ટીમ દ્વારા સંયુક્તમાં આજરોજ અહીં આયુર્વેદ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સાથોસાથ અમારી રેડક્રોસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પની અંદર અત્યારે બોડી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે અને આવનાર દરેક લોકોને વિનામૂલ્યે દવા વિતરણ પણ કરવામાં આવે છે। સાથોસાથ જરૂરિયાતમંદ દર્દીઓને પંચકર્મ અને અગ્નિ થેરાપીની પણ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને ખૂબ જ સરસ જિલ્લા પંચાયતના શ્રી શુક્લ સાહેબ અને એમની તમામ ટીમનો અમને સાથ અને સહકાર મળી રહ્યો છે। સાથોસાથ બ્લડ ડોનેશન પણ ખૂબ જ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે અને આ બધા કાર્યક્રમ માટે અમારા મેઇન સ્પોન્સર છે શ્રી નવીનભાઈ મામતોરા, લંડન સ્થિત મારા પરમ મિત્ર, મારા મોટાભાઈ સમાન છે। એમનો પણ અમને આર્થિક સહયોગ ખૂબ મળ્યો છે। એ બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ।